ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। તો જો આસ્તા અને મેં તૈયાર થઈ ગયા છે, કેમ કે ઝાડુ મારા આવી ગયા છે અને હવે જઈએ છીએ અમે રાજપીપળા બધું સામાન લેવા। સામાન લેતા આવવાનું ને ફરતું આવવાનું। તો એક દિવસ રજા હોય એટલે ફરવા તો જવું પડે અને કામ બધું થઈ ગયું છે ઘરનું। તો હવે જઈએ છીએ રાજપીપળા। દીક્ષા સ્કૂલમાં ગઈ છે એટલે એના પહેલાં અમારે આવી જવું પડશે, બાકી બહુ ગુસ્સો કરશે। તો ચાલો વિડીયોમાં બનાવી લેજો। આસ્તા મારી રડી છે જો। अरे जबरदस्त उसको नहीं भाई पैसा ऑपरेशन करेंगे से अदे वो तो आ गया। हाँ, કાઠી ઉપર હો સવા 3 થઈ જાય, પણ પહેલા તો નહીં હતું। વાત્સલ્ય 2 વાગે છૂટે। આવતા વાળી વાગે હોય બધા શું થાય? પપ્પા કોને જાણી જાય ના કાચમાં અડી જાય। ઉતરવું છે? નીચે ઉતરવાની, પેલા રાધે રાધે કરો। વેરી ગુડ, ચાલો હવે હાથ પકડો મમ્માનો। ઉતરો ઉતરો ઉતરો। નથી ઉતરાતું? નથી ઉતરાતું? નહીં? પાછા રાધે રાધે કરો, પછી મમ્મા ઉચકી લે। નહીં? રાધે રાધે નહીં? જાતે ઉતરો તો જાતે। લાવો હાથ પકડો।
કઈ ચાલી? દાદા તો નથી, કઈ જાય? વાગશે ઘૂંટણમાં. નહીં બેટા, એ નહીં. પાછી ત્યાં જાય? હે? ચૂલામાં જ જાય છે આ તો. મમ્મ બનાવવા જાય. મમ્મ બનાવે છે આસ્તા. બી ગઈ હતી, ખિસકોલી હતી ને તો ગાઈસ રાજપીપળાથી અમે આવી ગયા છે પાછા ઘરે અને આસ્તાને લઈ ગયા છે મારા હસબન્ડ ફરવા માટે ગામમાં. તો થોડી વાર જ લઈ ગયા કેમ કે ગામમાં મચ્છર કરડી જાય છે એટલા માટે. તો હું આવી છું વાડામાં કડી લીમડાનું પાન તોડવા. તો ચાલો પહેલાં હું કડી લીમડાનું પાન તોડી લઉં. પહેલાં મારે જોવું પડે, સાપની બીક લાગે છે એટલે મને બહુ. આવો બાપરે, ઉપર છે ને પહોંચાતું હોય નહીં. કડી લીમડાનું પાન મેં તોડી લીધું છે અને થોડું આવ્યા છે તો વાડામાં બધું જોઈ લઈએ કેવું છે કેવું નહીં તે. તો આ જો આ છે ખાટી ભીંડી, મસ્ત ફૂલ આવ્યું છે જાસૂદનું. જો છે ને સરસ મજાનું દેખાય છે. આજે સાંજે મંદિરમાં ચડાવી દઈશ. તો આજે તો ઝાડુને મેં બહુ ખર્ચો કરાયો. બર્થડેની વસૂલ આજે કરી લીધી. તો પાકીટ એમનું ખાલી કરીને આવી છું મેં આજે. તો અમારા હસબન્ડ કોઈ દિવસ મને ના નહીં પાડતા. મેં ખાલી એકવાર એમને કહું કે મારે આ લેવાનું છે તો ટાઈમ આવે એટલે મને તાળ ફરવી તો ભૂલી જ ગઈ હતી અને અહીં નીચે આવીને ઊભી રહી હતી. તો આજે બરાબરનું બધું જે લેવાનું હતું તે મેં લઈ લીધું છે. અને મારા હસબન્ડનું એવું ના હોય કે એક જ વસ્તુ લે, મને કે એક લેવા જાય ને તો બીજું લઈ લેવું કે મારા હસબન્ડ. તો આજે બહુ બધી વસ્તુ મેં લઈ આવી છું. અને મિતિક્ષાને અમે ગાડીમાંથી પાછા લઈ આવ્યા હતા. અમારી જોડે મચ્છર ઉડી ગયા. એ 3 વાગે આવી પહોંચે તો અમે લગભગ 2 વાગે રાજપીપળા પહોંચી ગયા હતા. એટલે તે ટાઈમે પછી ઝાડુ કે એને લઈ લઈએ તો પછી એને પહેલાં લઈ આવ્યા હતા અને પછી બધું સામાન લીધું હતું, બીજું બધું સામાન લીધું હતું. તો હવે કરવાનું છે જમવાનું. આવીને ચા તો પી લીધી હતી અમે, ગમે ત્યાંથી આવું ચા તો મને જોઈએ કે ખબર નહીં યાર, બહાર બહુ મચ્છર કરડે. હમણાં થોડી વાર ઊભી રહીશ ને એમાં જ મચ્છર કરડી જશે, પછી બહુ ખંજવાળ આવે છે એટલા માટે. તો આસ્તાને તો બહાર જ નહીં કાઢતી હું આટલા ટાઈમે. તો સાંજના ટાઈમે છે ને બહુ જ મચ્છર કરડી જાય એટલા માટે. તો આવું છે. તો આજે બનાવવાનું છે ચિકન અને ભાત. તો ચિકન અમે લઈ આવ્યા છે અને આ કડી લીમડાનું પાન તો બીજું કંઈ બનાવવાનું છે એટલા માટે મેં લાવી છું. તો ભાત મેં મૂક્યો છે ચૂલા પર અને હવે બધું તૈયારી કરું શાક બનાવવા માટે. તો આસ્તા રમીને હમણાં આવશે પણ ઝાડુ છે, પપ્પા છે, બધા છે એટલે ટેન્શન નહીં મારે. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. મેં ફટોફટ જમવાનું બનાવી દઉં. તો જો કપડાં કેટલા સુકાય છે, આ બહાર આટલા છે અને અંદર તો બીજા છે. તો બેકગ્રાઉન્ડમાં મસ્ત એવો પક્ષીઓનો અવાજ આવે છે. જ્યારે રૂમ પર રહેતા હતા ને ત્યારે ઘોંઘાટ ગાડીઓનો અવાજ ખાલી. અને અહીંયા તો સરસ મજાના પક્ષીઓનો અવાજ આવે છે. તો ચાલો બહુ વાતો નહીં કરતા, ટાઈમ પર જમવાનું બનાવી દઈએ. તો મેં મારા ઝાડુને કીધું હતું કે આટલાની હું ખરીદી કરીશ પણ એના કરતાં ઉપર હો જતી રહી ખરીદી. પણ કંઈ નહીં, હસબન્ડ તો એટલું કરે ને વાઈફ માટે. તો કેટલા દિવસનું લેવાનું વિચાર હતું મારું. તો મેં કીધું હતું ઝાડુને કે મારે બધું લેવાનું છે. પછી આજે ફ્રી હતા એટલે આજે મને લઈ ગયા અને બધું મને અપાઈ દીધું. હવે આસ્તાની બર્થડે આવવાની છે થોડા ટાઈમમાં એટલે પાછી હું લઈ જઈશ આપણે.
તો આસ્તાની બર્થડેમાં પણ બધું લેવાનું છે. આસ્તાની બર્થડે જશે, પછી રક્ષાબંધન આવશે, પછી તો બધું આવ્યા જ કરે છે, એટલે એમનો ખર્ચો વધતો જ જાય. તો આમ તો મેં વધારે ખર્ચો નહીં કરાવતી, મેં બચત કરવાવાળી છું. ફાલતુ ખર્ચો મેં નહીં કરતી. ખાલી મને તૈયાર થવાનો શોખ હોય ને એટલે કપડાં અને મેકઅપની વસ્તુ તો મારી મેં તે મેં લઈ લઉં છું. મારા વાપરવાના પૈસા આપે ને એમાંથી જ મારો મેકઅપનું સામાન આવી જાય છે. મારું થોડું થોડું કરીને હું બધું જ રાખું છું મેકઅપમાં. તો આમ રોજ મેકઅપ નથી કરતી, પણ મને શોખ છે બધું લેવાનો, એટલે મેં બધું જ રાખું છું મેકઅપના સામાનમાં. તો ચાલો હવે મસ્ત મજાના પક્ષી આવ્યા છે, ઉભા તમને બતાવું. તો જો અહીંયા મેં બિસ્કિટનો ફૂક્કો હતો તે નાખી આપ્યો છે, એટલે મસ્ત ખાય છે. બહુ બધી ખિસકોલીઓ આવે છે, એટલે કંઈ મેં અહીંયા આપ્યા જ કરું છું એમને. એટલે મસ્ત આવા ચકલા આવે ને તો મને બહુ ગમે. મારા સાસુને બહુ ગમે આવું આવે ને, એટલે એ પણ નાખી આપે ને, એટલે મસ્ત સરસ ખાઈને પછી જાય પાણી પીને. તો ગાઈસ જમવાનું મારું બની ગયું છે, અને હવે નાહવા જાઉં. તો ચાલો હવે નાવીને મળીએ. પહેલાં બહાર શું કરે ઝાડુ લોકો તે જોતા આવે. શું પગ મારા એ તો પડશે ને પાણી બધું એકાયું. એક દિવસે તો ચડ્યા હતા ચાલુ વરસાદ. એ નહીં છૂટી કરી જ થાય તો કાલે ચાલતું તો પછી બાંધવાનું કંઈ બાંધ્યા પેલું હું મંડપ પાડાનું પોતાનું. હા એટલું કરવાથી ચોટા પાપા બેઠો છે આગળ આપો પાપા કેવું કરે તારે કરે તો કેવું કરે પાપા હસતા. બોટલ ખોલી આપો એવું કે પીવાનું. બોટલ લે એમ ખોલતા પીતા ટાપણે મારે. પૈસા પીલા છે પાને વાળા ચાલુ એક જાય. સરસ લાગે. તો ગાઈસ રાતના વાગી ગયા છે 8:30, અને મેં ધીમે રહીને બોલું છું કેમ કે મારી આસ્થા સૂઈ ગઈ છે. આસ્થા જોડે જોડે મિતિક્ષા પણ સૂઈ ગઈ છે. તો મારી મિતિ તો આખો દિવસ બહુ રમે, એટલે થાકી જાય એટલે જમીને સૂઈ જ જાય છે. પહેલાં એને લેસન કરાવવું, થોડું ઘણું મેં ભણાવું મારી રીતે, અને પછી એને મેં જમાડીને પછી ઊંઘી જાય છે એની જાતે. તો આસ્થા પણ સૂઈ ગઈ છે, મમ્મી પપ્પા પણ સૂઈ ગયા છે, અને ઝાડુ જમીને બહાર બેઠા છે. તો મને પણ થાક લાગી છે, એટલે હવે જમી છે એટલે આળસ પણ આવે છે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.